नमस्कार, आप देख रहे हैं आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं शालिनी। आइए शुरुआत करते हैं आज की मुख्य खबर से। 5 एरिया છે કોઈ તમે લોકો અમારા આદિવાસીઓનું શોષણ કરવા ટ્રાન્સફર કરાઈને અમારા દાહોદ જિલ્લાની અંદર આવો છો તમે બધા આદિવાસીઓ ખબર હેલ્મેટ ના નામે પૈસા ઉઘરાવે લાયસન્સ ના નામે પૈસા ઉઘરાવે આ બધા ધંધા અમને લોકો ખબર છે અમને બધી ખબર છે અહીંયા બધા દાહોદ જિલ્લાની અંદર ટ્રાન્સફર કરાવડાવો તમે અહીંયા આદિવાસીઓને ખબર નહીં પડે ગરીબોને ખબર નહીં પડે કે કાયદો શું છે બાઇક હોય તો રોકી લો પેલા દારૂ વાળા નામ કર નાખે બધું અહીંયા કમાવા માટે બધા આવે છે આ 3 દિવસથી તમે કેમ ગાળી રાખ્યા આ લોકોને કાલે છોડવાની તમારી ફરજ હતી કે નહીં કઈ કલમ લગાવી તમે કઈ કલમ કઈ લગાવી છે ફરિયાદ ઓનલાઈન થાય છે જોઈ લો તમને કોઈ રાઈટ નથી 3 દિવસ 100 કલાક કે 72 કલાક મજદૂરો અંદર ગાળી રાખવાની કાલે જામીન કરવા આયા એમને પણ તમે અંદર પૂરી રાખ્યા 3 દિવસ સુધી કયો રાઈટ છે સાહેબ 24 કલાકમાં એમની જામીન કરવી પડે કે નહીં કરવી પડે એ લોકો પોતાની રોજગારી માંગવા માટે એ લોકોએ હડતાલ કરી હતી તો ઉત્તરાયણને આગલે દિવસ તમે જાણી જોઈને એમને એરેસ્ટ કરી લીધા અને કાલે એમની જામીન કરવાની તમે જામીન પણ નહીં કરી તો સાહેબ આ પેલા વેપારીઓને કારણે તમે કહો છો કે આ બીજેપીના કહેવાથી આ લોકોનો અવાજ તમે દબાવવા માંગો છો એવું થયું કે નહીં થયું આજે 3 દિવસથી તમને શું રાઈટ હતો કે આ ગરીબોને તમે અંદર પૂરી રાખવાના અને તહેવારને દિવસે તમે તહેવાર બાદ અને એ લોકોનું સમાધાન ઓલરેડી થઈ ગયું છે તો એટલા દિવસ કેમ એરેસ્ટ નહીં કર્યા સાહેબ તમે એમને જ્યારે અમારી પાસે ફરિયાદ આવે ત્યારે અમે ફરિયાદ તો પહેલેથી આવેલી છે સાહેબ અને સમાધાન થઈ ગયું છે એનું સમાધાન પણ થઈ ગયેલું છે સાહેબ પોતાનો રાઈટ માંગવાનો એમને હક છે કે નહીં સાહેબ પોતાનો અધિકાર માંગવાનો હક છે કે નહીં પોતાનો રાઈટ લાફામારી કરીને ઝઘડા કોઈ લાફામારી નથી પેલા કંપની વાળાને કહેવાને કારણે તમે એને ઉતારને પહેલે દિવસ એરેસ્ટ કર્યા છે થતું હોય કાયદાના એક અઠવાડિયા તમે એ લોકોને એરેસ્ટ નહીં કરે 24 કલાકમાં એને છોડવાના હતા તમે જાણી જોઈને છોડ્યા નથી પેલા બેન તમે મારી વાત સાંભળો તમે પેલા છે ને ઉદ્યોગપતિ છે એની તમે તરફદારી કરો છો આ બધાનો અવાજ દબાવો છો બધાનો અવાજ તમે દબાવી રહ્યા છો 72 કલાક આ ત્રીજો દિવસ કેટલા કલાક થાય છે 3 દિવસ પૂરા થયા 3 દિવસ અને કેમ નથી છોડતા એ બી મને ખબર છે કે કેમ તમે એ લોકો નથી છોડતા કેમ નથી અમે બધું જાણીએ છીએ આ તો કઈ વિચારો અમને લઈ કેટલું કામ કરી છે એક પણની ખોટી અટકાયત નથી કરી તમામ કામ કાયદેસરનું નીતિ નિયમ મુજબનું કાર્યવાહી પોલીસે કર્યું છે એમના ફાધરને પણ આગેવાનો એમને એરેસ્ટ કર્યા સાહેબ તો એના ભાઈ આગેવાનો નથી કર્યા ધમાલ કરી એમ તમે કોઈ આગેવાનની શબ્દ નથી વાપરતા ભાઈ આગેવાન શબ્દ મેં નથી વાપરો આગેવાન તમે શબ્દ ઉભો કર્યો અત્યારે આગેવાન શબ્દ મેં નથી જે માણસો પોલીસે કાયદેસરની સૂચના આપી છે એની અમલવારી કાયદેસરની કામની સૂચનાની અમલવારી નથી કરી એને સામે અમે કાર્યવાહી કરી છે અને 100% કહીશું કે કાર્યવાહી કરશું હવે તમને હું એક સવાલ પૂછું સાહેબ કે આ ગરીબો છે તેમની રોજગારી મેળવવા માટે ભાઈ બીજો ભાઈ ઉભારો તમે ગરીબ હક માંગવાનો હક છે કે નહીં એક મિનિટ મારો જવાબ અમારો હક તમારો જવાબ આપો બંધારણની અંદર ભાઈ તમારો જવાબ સાંભળો તમારે સાંભળો મારો જવાબ તમે પ્રશ્ન પૂછી લીધો હવે તો મારો જવાબ સાંભળી લો હરેક વ્યક્તિને પોતાનો હક માટે 100% હક છે અને છે હક મેં તમને પહેલા કીધું સાચા અને સારા કામ માટે દાહોદ પોલીસ હર હંમેશ તૈયાર છે સાંભળો ભાઈ મિસ્ટર પેલા હવે એકવાર કહું છું જ્યારે મારી વાત જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં હવે આડ વાત બોલતા નહીં ઓકે ચાલો બોલો કોઈ પણ ને કહું છું તમામ લોકો યુવાનો ઉભા બધાને કહું છું દાહોદ પોલીસ તમારા માટે દરવાજા ખુલ્લા છે તમારી તકલીફ માટે ખુલ્લા છે સાચા અને સારા કામ માટે પોલીસ અહીંયા હાજર છે ભાઈ સાંભળો ભાઈ બધું સાંભળી લો પણ જે તોડાશાહી કરે છે લુખાગીરી કરે છે દાદાગીરી કરે છે કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરશે એની અમે કાર્યવાહી કરશું ભાઈ મિસ્ટર એકવાર કહું છું સાંભળી લો ને ભાઈ નો વાત કરી હોય તે મુજબ પૂરું કરીએ વાત કરું છું વાત પૂરી કરવા દો વચ્ચે નહીં બોલો તો તમે નેતા નથી સાહેબ નેતા નથી હું તમને જવાબ આપું છું એમને વાત કરવી છે ક્યાં એમને વાત કરવી છે ક્યાં કરવી છે તમારે વાત કરી રહ્યા ને હા તો હું તમને જવાબ આપું છું ને એક વાત તો પાછે તેલ ભરીશ એક કામનું કરીશ મેં એ છોકરાઓને એને ભૂલ સ્વીકારી એમને અમારી પાસે ભૂલ સ્વીકાર્યા પછી છોકરાઓને પણ મેં કીધું મેં તમને જો ખરેખર પશ્ચાતાપ થતો હશે તમને ખરેખર હૃદયથી એમ થતું હશે કે અમારી ભૂલ થઈ ગઈ છે એને માફીનામું પણ લેખિતમાં આપ્યું છે આ માફીનામું મેં જોયું બરાબર એને એની ભૂલનો અહેસાસ થાય 100% થતો હશે તો મહિના 15 દિવસ પછી તમને વર્તનો વ્યવહાર સારો હશે તો અમે તમારા માટે ભલામણ કરશું
કે ભાઈ હવે આ છોકરાની ખરા અર્થમાં આવી રીતની ભૂલ થઈ છે તો તમારા માટે યોગ્ય રસ્તો કાઢ્યો કંપની સાથે. અમારું કામ નથી, છતાંય માનવતાના ધોરણે કીધું છે. મને ખબર છે કે એમાંથી એક પણ કરોડપતિ નથી, એક પણ એવો નથી જેના ઘરમાં પૈસા ઢગલો વધી ગયા હોય છે. એની માણસાઈને જ લઈને એની વ્યક્તિગત પરિસ્થિતિ જોયા પછી એ બંને છોકરાઓને મેં કીધેલું, આ શબ્દ કીધેલા હતા અને એને 100% હું તમામને કહું છું, આ શબ્દ ઉપર અમે ખરા ઉતરશું, રહીશું. પણ એના માટે કોઈ એવું માનતું હશે કે અમે ફેક્ટરીમાં જઈને અમારી ઈચ્છા મુજબ કામ કરશું, અમે આમ કરશું, અમે તેમ કરશું, એ નહીં ચાલવા દે. કે તમે માનશો કે આ કંપનીમાં દેકારો કરવાથી, તોડફોડ કરવાથી, ખોટું કરવાથી કરશો તમે તો 700 માણસો કંપની આપશે કોને રોજી રોટી? એટલે જ કહીએ છીએ કે તો પછી એમને તમારે કામ માંગ્યો છે સાહેબ, તો એમને કાલે તમારે છોડ દેવા જોઈએ. ભાઈ, કાયદેસર કાયદા મુજબ કામ કરે. તમારી કે કંપનીની માંગણી મુજબ કામ ન કરે. કાયદા મુજબ જ કામ કરે. એમાં તમે બીજા કોઈ પ્રકારમાં પરિસ્થિતિમાં ન પડો. હવે રહી વાત તમારી, તો એ મને દાહોદની એવી કંપની બતાવો જ્યાં તમને કે એટલી બધી રોજગારી મળતી હોય. કંપનીનો માલિક પોતે ભાઈ એવું કહે છે કે માઉન્ટ ઘરે એવું આવી ગયું છે. અને જો તમે નુકસાની હોય ને સાહેબ, તો અમને તમે આ લોકો મને ડરાવી ધમકાવી દો તો કંપની વાળા પાસે એમના હક માંગવાના જ નથી સાહેબ. આ લોકો અમે એને ડર્યા છો, કંપની દર માંગવા નથી કીધું. આ તમે ડરાવી દીધા, ધમકાવી દીધા. પોલીસ સ્ટેશને ટોળા લઈને આવવાની કોઈ જરૂર નથી. એક માણસ આવશે, સામાન્ય વ્યક્તિ કોઈ રસ્તો કાઢશું. ટોળા આવશે તો ટોળામાં 100% કડક કાર્યવાહી જ કરશું. પોલીસને દબાવવાની ટ્રાય કરશો. પોલીસ નથી, પોલીસ અમને દબાવે છે. પોલીસ અમને દબાવે, અમે પોલીસને નથી. અમારી એટલી બધી તાકાત નથી, પોલીસને અમે દબાવે છે. તમારી તાકાત નથી પણ છતાં તમે પ્રયત્ન કરી રહ્યા છો. નથી કરતા અમે નથી. આજ ત્રીજો દિવસ અને છે. બે દબાણ કોઈ દિવસ નહીં થવા દે. સમાધાન થઈ ગયું 60 દિવસ પહેલા બરાબર 60 જગ્યા હતી 700 ફોર્મ ભરાણા 300 રૂપિયા પર ડે નો પગાર હતો. એ ગઈકાલ સરકાર વધે 450 કરી નાખ્યો બરાબર. 9000 પછી 13000 થઈ ગયો. એના કરતાં વધારે પગાર ઓલરેડી મળી રહ્યો છે. હવે સ્થાનિક રોજગારી મળે છે. આપણે એક વાર આપણે સ્થાનિક રોજગારી મુદ્દા આપણે પરેલમાં સંઘર્ષ કરીએ છીએ, અન્ય જગ્યાએ સંઘર્ષ કરીએ છીએ, બધી જગ્યાએ આંદોલન કરીએ છીએ. હવે સ્થાનિક રોજગારી મળશે, અરે રોજગારી સ્થાનિક મળશે તો એના છોકરાએ ભણી શકશે કાંઈ અમે નહીં. આવવાનું કારણ તમને ખાલી કહી જો કાલે આ લોકો બધા મને બોલાતા હતા, પણ અમે કીધું કે 24 કલાક થયા એટલે કાલે જામીન થઈ જશે. પણ કાલે જામીન નહીં થઈ એટલે પાછા એક જ મિનિટ છે. આજે ત્રીજો દિવસ છે અને ઓલરેડી આજે સુપરવાઇઝર છે સાહેબ, એમને સમાધાન થઈ ગયેલું છે ઓલરેડી. કંપની માલિક સાથે સમાધાન થઈ ગયેલું છે સાહેબ. અને ઉત્તરાયણને આગલે દિવસ આ લોકોને સમાધાન થયું તો ફરિયાદ શા માટે આપે કંપની માલિક? 6 તારીખે એ લોકોએ આપ્યું, પછી સમાધાન થઈ ગયું છે. તો ફરિયાદ શા માટે આપે? 6 તારીખે આપી છે. ફરિયાદ શા માટે આપે? 6 તારીખે આપી છે. ફરિયાદ શા માટે આપે? સમાધાન થઈ ગયું એની કંપની માલિક સાથે. સવારમાં ફરિયાદ કોણ આપે? કોઈ માણસ જો એને સમાધાન આજે ત્રીજો દિવસ એવો છે એટલે અમે ફરિયાદ કોણ આપે? સમાધાન એવું કોઈ અમારા ધ્યાનમાં આવ્યું નથી. ભાઈ, સમાધાન આવું કેવું કરશો, થાય? અમે આ લોકો કઈ રીતે પોતાનો ન્યાય માંગશે એમ? અરે અમે ન્યાય માટે છીએ હર્ષિતભાઈ. અમે કોઈના વિરોધી નથી, કોઈના સમર્થનમાં નથી. આ બહુ સ્પષ્ટ છે તમને. હું તમને એટલું કહું કે કોઈ માણસ સમાધાન થઈ ગયું તો ફરિયાદ માટે શા માટે આવે? કાલે તો સાહેબ એરેસ્ટ કરી લીધા બીજાને. કાલે એમના ઘરવાળાએ એમને ફરી એરેસ્ટ કરી લીધા. 6-7 બાઈકો 6-7 હજારનો વેમો આલી દીધો છે. તો એ ક્યાંનો ન્યાય એમ તો તમે કહો. અરેસ્ટ શા માટે? એમને મેં પૂછ્યું જે બી દીકરાઓ આવ્યા છે એમના પિતા અરેસ્ટ કર્યા કોઈ નહીં, એમના ભાઈને અરેસ્ટ કર્યા નહીં, એમના પરિવાર સભ્યોને અરેસ્ટ કર્યા કાલે આગેવાનો એરેસ્ટ હું એ જ કાલે કહું. આગેવાન શબ્દ નહીં વાપરો ભાઈ. આગેવાન શબ્દ ના વાપરો. ક્યાંના ફાધર આવ્યા? આને arrest કર્યા? બીજા કોને એરેસ્ટ કર્યા કાલે બધા? ભાઈ, તમે હતા જ ને? કાલે ફરી એરેસ્ટ કર્યા. તમે ક્યાં હતા જ ને? ભાઈ, આ ભાઈને ઓળખો છો તમે? હા, દીનાભાઈ અરે, ભાઈ, તમારી બાજુ બેઠા હતા. અરેસ્ટ કર્યા? શા માટે નહીં કર્યા? શા માટે નહીં કર્યા? શા માટે તેમ નહીં કર્યા? તો કે તમે સહકાર આપો તંત્રને, તમને સૂચના આપી કાયદેસર, તમે એનું પાલન કર્યું નથી કર્યા. જે લોકો સમાધાન થયા બાદ 2 દિવસ કામ પણ આ લોકોએ કર્યું સાહેબ કંપનીમાં. સમાધાન થયા બાદ 2 દિવસ કામ કર્યું આ લોકોએ. પણ ઉત્તરાયણ આવવાથી જાણીને આ લોકોને એરેસ્ટ કર્યા. સાહેબ, સમાધાન થઈ ગયું તો પછી ઉત્તરાયણ બાદ તમે એમને એરેસ્ટ કરી લેતા કે ક્યાં ને આ અને સમાધાન થયા બાદ 2 દિવસ કામ કર્યું સાહેબ આ લોકોએ. કામ કર્યું એ લોકોએ. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે દોડીને મારે છે. તમે દેખાય સીસીટીવીમાં દોડી તો કાયદો આ સુપરવાઇઝર એમની હાથે સમાધાન થઈ ગયું છે. પેલે માફી પત્ર લખ્યું બધું પૂરું થઈ ગયું છે. હવે કાલે ત્રીજો દિવસ થયો છે. કાલે આ લોકો બોલાતા હતા અમે નહીં આવ્યા, કાલે છોડી દેશે. આ ત્રીજો દિવસ થયો. એ સુપરવાઇઝર આપ્યો અમને સીસીટીવીમાં. સુપરવાઇઝર અમને સીસીટીવીમાં સ્ટેટમેન્ટ આપ્યું. બરાબર શું ઘટના ઘટી, કોને માર્યો, શું કર્યો. વિડીયો બતાવો ચાલો તમને. વિડીયોમાં દેખાય 50 લોકો કોણ ઉભા છે બરાબર. 2-3 સામે કેમ થઈ? કે જે 3 લોકોએ કૂદીને મારવાનો પ્રયત્ન કર્યો, ધક્કા મૂકી કરી, ગાળાગાળી કરી, એ માટે થયું.
ભાઈ બેન તમે દોડ મારો કોઈને મારો ને તો કાયદો કલર કામ કરે બરાબર કોઈને મારો એટલે તમે શાંતિ રાખો પતન તોડો તમે એકલા 100 લોકો બસો કરે તમને કોઈ પકડી પૂરા પોલીસ શા માટે તમે લોકો વાતચીત કરો તમે લોકો વાતચીત કરો વાતચીત કરે અને પોલીસ કઈ ના કરે માનો તમારા માટે 5 લોકો પથ્થર લે તમારા માટે 5 લોકો પથ્થર લે તો તમે શું પૈસા રાખો છો તમે શું પૈસા રાખો છો જે કાયદા બને છે પોલીસ નહીં કરે વાતચીત માટે આપણે કલાક બેસી વાતચીત કરવા માટે ચા પાણી પીએ જોડે એ વાંધો જ નથી આપણે બેસીએ ચા પાણી પીએ એમ दाहोद में एक जमुनादास करके कंपनी आई हुई है, उसमें 700 से 800 मजदूर काम करते हैं। उनको 12-12 घंटे वो कंपनी काम करवाती थी और उसके सिलसिले में ये मजदूरों ने हड़ताल करी थी, तो उसके विरुद्ध कंपनी वालों ने FRI करवाई और वो FRI में समझौता भी हो गया। फिर उसके बाद पुलिस ने 13 तारीख को वो हड़ताल करने वाले लड़कों को अरेस्ट करा और 13 तारीख को अरेस्ट करा, 14 को भी रखा और आज 15 तारीख 3 दिन तक उनको छोड़ा नहीं। तो उसके सिलसिले में हम सब वहाँ मिलने गए थे कि इन मजदूरों को आपने 3 दिन से क्यों अंदर अरेस्ट करके रखा है, क्यों करके हम सब मिलने गए थे पुलिस डिपार्टमेंट ने। तो पुलिस डिपार्टमेंट बोलती थी कि हमने एक बार अरेस्ट करा, वापस दूसरी बार कोर्ट में हाजिर करेंगे, यूँ बोल के 3 दिन से उनको अरेस्ट करके रखा था। उसके सिलसिले में हम गए थे और पुलिस वालों को हमने बोला कि सर ये तो मजदूर लोग हैं और आप कंपनी की तरफदारी क्यों कर रहे हो, क्योंकि जमुनादास कंपनी 12 घंटे काम करवाती है और उन लोगों को पूर्ति तनख्वाह नहीं दे रही है और उसके बाद उनका शोषण कर रही है। तो पुलिस द्वारा भी कहीं न कहीं ये मजदूरों को डराया जा रहा है, धमकाया जा रहा है और जो वो कंपनी है वो भारतीय जनता पार्टी के आगेवानों की है और कहीं न कहीं वो भारतीय जनता पार्टी के इशारे पे चल रही है और ये आदिवासी गरीब दलित वहाँ काम करते हैं, मजदूरी करते हैं, तो उनका शोषण करती है और उनका हक मांगती है। तो उन लोगों को पुलिस को आगे करके उनको अरेस्ट करते हैं। इसके लिए हम सब मिलके उन लोगों को छुड़ाने गए थे और अभी कंपनी वालों ने उनकी पूरी तनख्वाह नहीं दे रहे हैं, प्रोविडेंट फंड नहीं दे रहे हैं, उसके सिलसिले में अभी बात करना और बाकी है। हर्षद भाई नीनामा। दाहोद रूरल पोस्ट के अंडर में आने वाले खरोद विस्तार में एक फैक्ट्री है जमुनादास इंडस्ट्रीज, उसमें 13 जनवरी को एक इंसिडेंस हुआ था। कंपनी के बाहर कुछ लोगों ने अन्य लोगों को मारधाड़ और गाली गलौज और धमकियां दी थी, जिसकी FIR दर्ज हुई थी और FIR के तपास के दौरान CCTV फुटेज वगैरह को ध्यान में रखते हुए 2 लोगों को गिरफ्त किया गया है और बाकी कुछ लोगों के खिलाफ अटकायती पगला की कार्रवाई की गई है। आज कुछ लोग थाने पे आए थे जिसकी भलामण लेके या फिर क्या मामला जानने के लिए, तो उसको सारे फुटेज वगैरह की पूरी जानकारी दी गई है और सेटिस्फैक्टरी सॉल्यूशन किया गया है और जो भी है पुलिस अकॉर्डिंग टू प्रूफ लीगल कार्रवाई करेगी। खबरों में अब तक के लिए फिलहाल इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी ही कुछ खास खबरों के साथ। तब तक के लिए आप देखते रहिए RJ भारत न्यूज 7। अगर आपने हमारे YouTube चैनल को सब्सक्राइब नहीं किया तो आज ही सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें। साथ ही साथ हमारे Facebook पेज और Instagram को भी फॉलो करें ताकि ऐसी ही खबरें सबसे पहले आप तक पहुंचे। धन्यवाद।